નમસ્કાર. તો આપણે આ વિડીયોમાં જોવાના છે રોલેક્ટ એક્ટ વિશે અને જલિયાવાલા બાગનો જે હત્યાકાંડ છે તેના વિશે. તો 1919માં અંગ્રેજ સરકારે કોઈ પણ વ્યક્તિને કારણ આપ્યા વિના ધરપકડ અને ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરાવી શકાય એવો કાયદો આપ્યો, એટલે કે રોલેક્ટ એક્ટ. પહેલું વિશ્વયુદ્ધ થયું, એટલે કે આફ્ટર ફર્સ્ટ વિશ્વયુદ્ધ, ગાંધીજીએ આ કાયદાને કાળો કાયદો તરીકે ઓળખાવ્યો અને તેના વિરુદ્ધ સત્યાગ્રહ શરૂ કર્યો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ એટલે કે ગાંધીજીનો સત્યાગ્રહ કચડી નાખવા સરકારે આગલા પગલાં કર્યા. એટલે કે પંજાબમાં આ સમયે લોકો ઉમટ્યા હતા, કારણ કે અમૃતસરમાં 13 એપ્રિલ 1919માં પ્રિય નેતા એટલે કે ડૉક્ટર સૈફુદ્દીન કિચલુ અને ડૉક્ટર સત્યપાલની જે ધરપકડ થઈ હતી તેનો વિરોધ કરવા અને વૈશાખીના તહેવારને નિમિત્તે વધારે લોકો ઉમટ્યા હતા. ત્યારે અમૃતસરના લશ્કરી કમાન્ડર જનરલ ડાયરે માર્શલ લો લગાડી લોકો ઉપર અત્યાચાર કર્યો. ત્યારે ગોળીબાર કર્યો અને ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા. દેશમાં ભયંકર તેનો વિરોધ થયો અને ગાંધીજીએ કેસરી હિંદનો ઇકલાબ ત્યજ્યો અને રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડ પદવી ત્યજી. તો હવે આગળ આપણે જોશું અસહકાર આંદોલન.